મનોહર સુંદર મૂર્તિ મારા સહજાનંદ સુખ રૂપ અંગો અંગ અવલોકતા હવે આનંદયનોપ એવી નખ શિખ મૂર્તિ મારા નાથની ચિંતવતા સુખ થાય અહો નિશૌરમાં ધારતા કરવો રહે નહીં કાયમ એવી કરુણા રસમય મૂર્તિ પિયું કરુણા ભરેલા નેણ કરુણાના સાગર શ્રી હરે હવે કરુણા કરી બોલો વેણ વહાલા કરુણા કરી બોલો વેણ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય બોલીએ અને હારોર આપણે જય બોલીએ તો આપણા પાપ હોય એ ઉડી જાય અને જે વાતું કરતા હોય એના પેટમાં જાય. માટે જય બોલતા હોય ત્યારે બધા શાંતિથી જય બોલવાની. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નીલકંઠ વર્ણિન્દ્રરાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી 500 પરમહંસની જય. સૌ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. કાલે આપણે કહ્યું હતું કે પરમહંસોના જીવન એ આપણા જીવનને પાવન કરનારા જીવન છે. નંદ સંતો તણા જે જીવન સુણી સર્વ થાય છે પાવન. પરમહંસોના જેહ આખ્યાન સુણતા ભેટે છે ભગવાન. એ પરમહંસોના આખ્યાન ભગવાનને ભેટાડે એવા છે નવીન બાપા. એક એકથી અનુપમ છે. અને ભક્ત ચિંતામણીમાં સત્સંગી જીવનમાં પ્રસંગ આવે છે કે મહારાજ રામાનંદ સ્વામી જ્યારે શ્રીરંગ ક્ષેત્રમાં ગયા ત્યારે શ્રીરંગ ક્ષેત્રમાં રામાનંદ સ્વામીએ પ્રપન્નામૃતનો પાઠ કર્યો. તો એ પ્રપન્નામૃતનો પાઠ સાંભળતા એમને રામાનુજાચાર્યના સાક્ષાત્કાર દર્શન થયા. તો એ પ્રપન્નામૃતમાં છે હું આપણને એમ થાય તો એમાં ભગવત્પાદ રામાનુજાચાર્ય અને એમને થકી સ્થિતિ પામેલા માં ગોદંબા, માં મીરા, ધનુર્દાસ, કનકાંગી, એમના ગુરુ યામનાચાર્ય, આ વગેરે 24 ભક્તોના આખ્યાન જ છે. બીજું કશું જ નથી. 84 અધ્યાય છે, કોકમાં 94 અધ્યાય છે. પણ ભક્તના આખ્યાનથી ભગવાનનો ભેટો થયો. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સુંદર યશ સતસંગીના જે સુણશે વારંવાર પરિશ્રમ વિના પામશે ભવસાગરનો પાર. સાંભળતા સંકટ ટળે ને કહેતા કળીમળ જાય, દર્દી સંભાળે દર્દમાં તો આવી શ્રીહરિ કરે સહાય. આવા ભગવાનના ભક્તોના આખ્યાન સાંભળવાનું મોટું તાકાત છે. ભગવાનના ચરિત્ર સાંભળવા સારા જ છે, પણ ભગવાનના ચરિત્ર કરતાં પણ નિષ્કુળાનંદ સ્વામીને અનુભવી સંતોનો અનુભવ છે કે ભગવાનના સંતો ભક્તોના ચરિત્ર જીવને વધારે પાવન કરનારા છે. શું કામ? આપણને બેઠો આપણા જીવનનો રાહ મળે છે.
બેઠો અનુભવ મળે છે. આજે આપણે એવા થોડા આખ્યાનો કેવા છે, વંશ અણપાવી આવ બેટા, અણપાવી બાસ, અણપાવી આવ બાસ બાસ બસ. આ એક અનુભવાનંદ સ્વામી છે. સંપ્રદાયમાં બે અનુભવાનંદ સ્વામી થયા હતા. આપણે કાલ લીધું હતું. અનુભવાનંદ છે એક વિજ્ઞાની, અનુભવાનંદ બીજા નિરમાની. આપણા માટે આ પહેલા વહેલા નામ હશે, પણ બંનેના આખ્યાનો અનુપમ છે. પરમહંસ ગાથામાં લખાયા છે, સાંભળવા જેવા છે. મંજુકેશાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, વાસુદેવ ચરણ સ્વામી, આ બધાએ નંદ સંતોનો પહેલા એક ટૂંકમાં અનુભવ આપ્યો. કેવા છે કે વિજ્ઞાની છે. વિજ્ઞાની એટલે કે આત્માને પરમાત્મામાં સાક્ષાત્કાર દેખનારા, અંદર બહાર ભગવાનને જોનારા. ગોપાળાનંદ સ્વામીએ જ્ઞાન અને વિજ્ઞાનનો અર્થ કર્યો છે. ભાવિનભાઈ સ્વામી કે ભગવાન ધામમાં છે અને મુક્તો બધા ધામમાં છે, એમ ભગવાનને અને મુક્તોને ધામમાં જેવા છે એવા દિવ્ય સ્વીકારવા, એ જ્ઞાન છે. અને આ ધરતી ઉપર જ આ ભગવાન એ અક્ષરધામના અધિપતિ જ છે, અને આ મુક્તો પણ એ હારેર્યા એવા છે, એમ જે સમજવું એ વિજ્ઞાન છે. મહારાજ મધ્યના 13મા વચનાવતમાં કે આ ગરડું, આ ઓંસરી, આ સભા અમને કાંઈ દેખાતું નથી, અમને તો એક પુરુષોત્તમ નારાયણ દેખાય છે. અને અમે બેઠા છીએ એ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ. પણ એમ થાય બેઠા છે દાદાના દરબારમાં, તો બોલે છે શું અનિલભાઈ? કે ત્યાં ધામમાં બેઠા છે. હવે જો મહારાજ ધામમાં રહ્યા થકા અહીં બોલતા હોય, એ સ્વીકારવા આપણને કોઈ પ્રશ્ન નથી વિનુ બાપા. પણ મહારાજ કહે છે કે તમે બધા પણ ત્યાં બેઠા છે. શું? તમે બધા પણ ત્યાં બેઠા, એ સ્વીકારવા વાંધો આવે છે. હું આપણને અને ભગવાનનો મહિમા, ભગવાન, ભગવાનના સંતો, મહારાજના આચાર્ય મહારાજ અને ભક્તો, આ ચારેયનો મહિમા સમજો તો જ ભગવાનનો મહિમા સમજો. આમાં કોઈ પણનો એક ખાલી મહારાજનો સમજો, સંતોનો સમજો, ભક્તોનો સમજો, આચાર્ય મહારાજનો સમજો તો ભગવાનનો જ મહિમા નથી સમજે. આ નિયમ છે. અહીંયા ઘણા બીજા હોય આવ્યા હોય, અને આપણા પ્રેસિડેન્ટના કોઈ પી આવ્યા હોય, કે એના ડ્રાઈવર આવ્યા હોય, કે એને સેક્રેટરી આવ્યા હોય, બરાબર છે? તો તમે આગલી લાઈનમાં લાવીને બેહારો કે ન બેહારો? હું કામ બેહારો? પીએમનો મહિમા છે એટલે સેક્રેટરી બીજાના હોય, બીજાના ડ્રાઈવર હોય. ઓલા પ્રેસિડેન્ટનો મહિમા છે એટલે એના સંબંધમાં આવેલાનો તમે તરત સ્વીકાર કરો છો. એ પ્રેસિડેન્ટ આવવાના હોય તો એને આખા કાફલાની તમે વ્યવસ્થા કરો છો. શું કામ? પ્રેસિડેન્ટનો મહિમા છે. એમ આ પુરુષોત્તમ નારાયણના કાફલાનો મહિમા નથી તો પુરુષોત્તમનો જ નથી. એ પુરુષોત્તમ નારાયણના મહિમાના ઓથે પોતાને દંભ રોટલા શેકે છે. એ વિજ્ઞાની નથી, એ વાચાળ છે. અનુભવાનંદ સ્વામી કેવા છે? વિજ્ઞાની છે. આત્માને પરમાત્મામાં સાક્ષાત્કાર દેખતા હતા. બંગાળમાં કલકત્તામાં એમનો જન્મ થયો હતો, બ્રાહ્મણ કુળમાં. એમનું નામ હતું અનુપરામ. એમના મિત્ર હતા સુખરામ. એક એના ત્રીજા પણ મિત્ર હતા દેવરામ. આ ત્રણેય મિત્રો નાનપણથી, આ કેમ બાળકો ધૂન કરે, કીર્તન કરે, નવરા થાય એટલે સીધા સાધુ સંતોની પાસે પહોંચી જાય. આ પૂર્વના સંસ્કાર. પછી તો ભણ્યા ગણ્યા, હોશિયાર થયા. અભ્યાસના અંતે અભ્યાસનો નિષ્કર્ષ કાઢ્યો. આપણે કાઢતા હોઈએ. આપણે શું કાઢીએ? કે હા ભણી ગયો, હવે સારી નોકરી મળે, સારી છોકરી મળે, સારી ગાડી મળે. હા, આપણા ભણવાનું ફળ હું ભોગ. આને નિષ્કર્ષ કાઢ્યો કે ભણવાનું ફળ ભગવાનનો ભેટો થાય છે. અને ક્યારે થાય? તો કે જે ભગવાનને મળેલા હોય એને મળવાથી ભગવાનને મળાય. નિષ્કુળાનંદ સ્વામી કે
મળવું છે મહારાજને, રાખી સંત સંગાથે રોષ, નિષ્કુળાનંદ એ નહીં બને, અમથો શો અફસોસ. સેક્રેટરીને મળ્યા વગર સીધા પીએમ પાસે પહોંચી જવાય? હે? અહીંયા તે તમારે કોઈક મોટા સાહેબને મળવું હોય તો એના વાયા એને નજીકના મળવું પડે છે. તો પુરુષોત્તમ નારાયણને એમના મળી લેવાય? સ્વામી કે એ બનશે નહીં. હા, નાનપણથી સંત પ્રેમી, પૂર્વના સંસ્કાર હતા. પછી તો તઈને નક્કી કર્યું કે બહુ જન્મ ખોટા માટે જીવા, એક જન્મ સાચા માટે જીવવે. બહુ જન્મ અસત્ય માટે કાઢ્યા, એક જન્મ સાચા માટે જીવવું છે. અનંત જન્મ ખોયા અણઅર્થે નાયવા કોઈ કામે, નિષ્કુળાનંદ આ એક દેહ રાખવો, હરિને અર્થે આઠ જામે. આ એક દેહ ભગવાન માટે કુરબાન થવું છે. તઈને નીકળી ગયા, અયોધ્યા આવ્યા. એક મત એવો છે કે આ ઝરણા પરણાના હતા. ઝરણા પરના પ્રથમ ખબર પડે ઝરણા પરના શું છે? હે? આપણો વ્યાપકાનંદ સ્વામીનું આખ્યાન આવે, વ્યાપકાનંદ સ્વામી શીતળદાસ એ ઝરણા પરણાના હતા. આજનું એમપીમાં આવેલું પન્ના શહેર છે. પન્ના એ પહેલા એને ત્યાંના મહારાજા હતા અને સંતનો અપરાધ થયો તો બહુ ગરીબી થઈ ગયેલી, પછી વિખાઈ ગયેલું, હાવ વેરવિખેર થઈ ગયું, એટલે લોકો એને ઝરણા પરણા કહેતા હતા. પરંતુ પછી બીજા રાજા આવ્યા, એને એમ થયું કે સંતના કોપથી વિખાઈ ગયું છે, સંતના આશીર્વાદથી જ પ્રાપ્ત થાય. મોટા સંતોને રાજી કર્યા, એટલે કીધું તું ખોજ, ત્યાંથી હીરા નીકળશે. મરાઠી ભાષામાં હીરાને પન્ના કહે. એટલે આપણે પન્ના પીરોજા લાલ આપણા કીર્તનોમાં આવે છે. એટલે હીરા નીકળ્યા એટલે આજે એને મોટું સિટી પન્ના કહેવાય છે. એ જ તે ઝરણા પરના. હવે કૃષ્ણાનંદ સ્વામીએ તો સ્પષ્ટ લખ્યું છે કે આ બંગાળ દેશના કલકત્તાના જ હતા અને એ એની હારે રહેનારા સાધુઓ છે. પણ એમની પરંપરામાં એવું માનવામાં આવે છે કદાચ પરણાના, એટલે મારું એવું માનવું છે કે કદાચ વિચરણ કરતા કરતા ત્યાં પણ આવ્યા હોય, થોડા સમય રોકાણા હોય ભણવા માટે, અભ્યાસ માટે, પછી અયોધ્યા આવ્યા. પણ મિત્રનો ત્રણેયનો એક જ ઠેરાવ હતો કે તીર્થયાત્રા કરવી છે. શું કામ? ભગવાન કોઈ મૂર્તિ લઈને ભાગી નથી ગયું એટલે જોવા માટે નહીં. હું આપણે તો અહીંયા આવીને જોઈ લેવી, ભગવાન કોઈ લઈને વયું નથી ગયું ને એટલે વૈયા જ આવી. ભગવાનને હૈયામાં ધારવા નથી આવતા, બકાડવા આવી છે. હું એટલે તો જો ને આપણે થાળ ધરાવી તો ભગવાનને કહેવી કે જમો ને થાળ જીવન જાવ વારી, જલ્દી જમી લેજો નકર જાવા દઈશ બાર બારી. હે? આ નક્કી કર્યું કોઈ પણ ભોગે ભગવાનને પામવું. અને મહારાજ કે ઈશક એને કહેવાય, લાખ અંતરાય આવે તો કોઈનો રોક્યો ન રોકાય. અને સ્પષ્ટ મહારાજે લખ્યું છે કે તીર્થે જાવું તે ગુરુ ગોતવાને, તીર્થે જવું તે પ્રભુ પામવાને. પહેલા લખ્યું ગુરુ, એક કોઈ સાચા સંત, કેમ જે એવા સારા સંતો હોય એ તીર્થમાં કે મોટા પવિત્ર સ્થાનોમાં રહેતા હોય અને એ સંત થકી જ ભગવંતનો ભેટો થાય. તીર્થથી આપણા પાપ દૂર થાય પરંતુ પરમાત્માની અનુભૂતિ ન થાય. તમે જુઓ શ્રીજી મહારાજ પણ પોતે પરમાત્મા હોવા છતાંય બધી તીર્થયાત્રા કરી, જ્યાં ગુરુ મળ્યા ત્યાં ઠર્યા, સંત મળ્યા ત્યાં ઠર્યા. નકર મહારાજ જ્યારે લોજના આશ્રમમાં આવ્યા ત્યારે લોજના આશ્રમની સમૃદ્ધિ કેટલી હતી નિર્મળભાઈ? બહુ સમૃદ્ધિ હતી. એટલી સમૃદ્ધિ કદાચ તમારા કોઈ પાસે નહીં હોય, એટલી સમૃદ્ધિ લોજના આશ્રમમાં હતી. દીવો હળગાવવો હોય, ચૂલો પેટાવવો હોય તો બાજુમાં દેતવા લાવવા પડતા, ઘરનું બાકસ નહોતું, આટલી સમૃદ્ધિ હતી. હે? કશું જ નહોતું. પણ સાચી સમજણ હતી. શું હતી? સાચી સમજણ હતી. જો ભગવાનને પામવા માટે સંગ શુદ્ધિ જો જરૂરી છે
એન કરતાં સમજણ શુદ્ધિ વધારે જરૂરી છે. આચરણ શુદ્ધિ, સંગ શુદ્ધિ ને સમજણ શુદ્ધિ, આ 3 સ્ટેપ જોઈએ. શ્રીજી મહારાજ નવલખા પર્વત ઉપર 9 લાખ યોગીઓને મળ્યા, એના આચરણમાં કોણ ખામી બતાવી શકે? હે? પંચવર્તમાને પૂરા સુરા હતા ને બધા, કોઈ દી અન્ન જમતા નહોતા, આચરણ શુદ્ધ હતું, સ્થળ સંગય શુદ્ધ હતો, પણ સમજણ હારી નહોતી. હું સમજણ નહોતી હારી. મહારાજ કે હું કામ જેવો છે? તો કે બસ કાળ આવે પાછો કાઢી મૂકવી, મરવું નથી. મરવું, અમર રહેવા માટે, દેહને અમર રાખવા માટે મહેનત કરતા હતા. શ્રીજી મહારાજ કે થોડું જેવું એ નાનો ખાડો ને લાંબુ જેવું એ મોટો ખાડો. આ તમે એક નાના ખાડામાં નીકળી મોટા ખાડામાં પડ્યા છો. દેહ ભાવ છોડો. મહારાજે છોડાવી અને એનો ઉદ્ધાર કર્યો. પણ લોજ આશ્રમમાં આવ્યા તો ત્યાં પંચવર્તમાન સમજણે શુદ્ધ હતી, સંગય હારો હતો અને આચાર્ય હારા હતા, ત્રણેય હારું હતું. મહારાજે પૂછ્યું કે જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મના લક્ષણ કહો. શેકના 6 ભાગમાં કહી દીધા મુક્તાનંદ સ્વામીએ. અને તોય પાછા સરળતાથી, આ તો મારા ગુરુ થકી હું પામ્યો શીખવું છું, વિશેષ તો અમારા ગુરુદેવ જાણે. અને એ લોકોમાં એ વિશેષતા હતી લોજવાસીમાં. મહારાજ રોકાણા એટલે કે એ ખાલી મૂર્તિને જ ભગવાન નહોતા માનતા, મૂર્તિ ધારીને તે માં ભગવાન જોઈ શકતા હતા. એક સ્ટેપ ઊંચા હતા, એક સ્ટેપ ઊંચા હતા કે કોઈ મૂર્તિધારી, અને મૂર્તિધારી હોય ને એને જ મૂર્તિધારી ઓળખાય, દેહધારીને મૂર્તિધારી ઓળખાય જ નહીં. ને બધા પ્રાકૃત ભક્ત કહેવાય. શિક્ષાપત્રીમાં મહારાજે 129મો શ્લોકનું જે સતાનંદ સ્વામી લખેલું ભાષ્ય છે, ક્યારેક વાંચજો, ત્યાં લખ્યું છે. આ બધું લખ્યું છે, ભાગવતજીના શ્લોક સાથે લખ્યું છે. માટે આ બદ્રીનાથ, ઋષિકેશ, અયોધ્યા, કાશી, વૃંદાવન અનેક તીર્થયાત્રા કરતા કરતા ડાકોર આવ્યા. ડાકોરના ઠાકોરના દર્શન કર્યા. પૂછ્યું કે કોઈ ભગવાન? તો કે સૌરાષ્ટ્ર બાજુ ભગવાનનું વિચરણ છે. જાતા હતા દ્વારિકાનાથ સોમનાથના દર્શન કરવા. એમાં ભાદર નદીના કાંઠે જેતપુરના સીમાડામાં રાત રોકાણા. વહેલી સવારે સ્નાન ને પૂજાપાઠ કરતા હતા. અને એ જ વખતે સ્નાન ને પૂજા કરતા હતા તે આ જેની સાચી ઝંખના હોય ને એને જગદીશ જરૂર પૂરી કરે. નાભીનો નાદ નારાયણ 100% સાંભળે છે. અરે મૂંગા હોય, કીડીના પગમાં ઝાંઝર બાંધ્યું હોય એનો જણકાર સાંભળે, સાચો હોય તો, ખોટાનું ન સાંભળે. સાચા હતા ભગવાન. વહેલી સવારે ત્યાં સ્નાન કરીને ત્યાં પૂજા કરવા ગયા. ઓલા પૂજા સામે દૂર કરે ને મહારાજ અહીં કરે. અને આમ એક જોયું સુખરામે, અનુપરામે, ત્યાં તો હા એ મહારાજની મૂર્તિમાંથી અલૌકિક તેજની છટા છૂટે. શાંતિ શાંતિ થઈ ગઈ. તરત જ તે પૂજા પટપટ હંકી લીધી. કે કોઈ સામાન્ય નથી, નકર આવી અલૌકિક અનુભૂતિ થાય નહીં. પૂજા પાઠ હંકેલીને તરત મહારાજ પાસે આવ્યા. અને આ મુમુક્ષુને જોઈ અને મહારાજે સામે આવીને બોલાવ્યા કે આવો અનુપરામ, આવો સુખરામ, બહુ ભણ્યા, ભણતરનું ફળ પણ સારું કાઢ્યું છે તમે. દિલની વાતો કીધી દીનબંધુએ. એને એમ થઈ ગયું કે અંદરના તાર એક મળ્યા. અને તરત જ ભગવાન સ્વામિનારાયણે કરુણા કરી, સમાધિ કરાવી. એ ભગવાન રામચંદ્ર ભગવાનના ઉપાસક હતા. વૈકુંઠ ધામમાં ભગવાન રામ, સીતા, લક્ષ્મણ વગેરે દર્શન કરાવ્યા. લક્ષ્મીનારાયણના દર્શન કરાવ્યા. ગોલોક ધામના પણ દર્શન કરાવ્યા. અક્ષરધામના પણ દર્શન કરાવ્યા. અને એને નક્કી થઈ ગયું કે જેના માટે અમે ઘરબહાર છોડ્યું છે, જેની પ્રતિશોધમાં હતા, એ આ પ્રગટ પુરુષોત્તમ નારાયણ છે. સ્વામિનારાયણ ભગવાનનું સમાધિ પ્રકરણ એટલે સ્વરૂપ નિષ્ઠાનું પ્રકરણ. એક એકને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું નિર્મળભાઈ. અને પછી તરત જ સમજાય એની સમજાણું કોઈ છે એનું માપ હું સમર્પણ એ જ માપ છે. જેને જે સમજાય એની માટે એ અર્પણ થઈ જાય. જુઓ ને આ અમેરિકાનો મહિમા સમજાય તે અમેરિકા માટે જુઓ ને લાખો રૂપિયાના દેવો કરીને બાપ દાદાની ભાગમાં આવેલી જમીન વેચીને ઓલા આડે રસ્તે પગી જતા. હું કામ મહિમા સમજાણો. અને મહિમા આધ્યાત્મિક માર્ગનો ઓક્સિજન છે. મહિમા એ તમામ દોષો અનેક, દવા એક મહિમા.
પણ મહિમા માત્ર મહારાજનો જ નહીં હાલે. તુલસી ઝાકે મુખન સે ભૂલે નિકસે રામ તાકી પગ કે પનિયા મેરે તન કી ચામ. ભૂલે ભગવાનનું નામ લેતા હોય એની પ્રત્યે આપણને સદભાવ પ્રગટે ત્યારે સમજવાનું કે મહિમા સમજાણો છે. અને એવા મહિમાવાળા હોય એના હૃદયમાં રહીને ભગવાન રામચરિત માનસ પ્રકાશ કરે અને હવના હૃદયમાં એનું સ્થાન કરાવે. એ સ્વામી નારાયણ લેવત નામા તાકો સમજુ મેં અક્ષરધામા રહે અંતર મેં આનંદ અપારા હરિજન સે જુદે ન રહત લગારા. એ આધારાનંદ સ્વામી દ્વારા 1 લાખ શ્લોકનો દોહા ચોપાઈનો ગ્રંથ લખાવી ઇતિહાસમાં એને અમર કરે. આવો મહિમા હતો. કોનો 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 મહિમા હતો? કોનો? સ્વામિનારાયણ નામ લઈ અને અક્ષરધામ સ્વીકારવાનો મહિમા હતો. કોનો? આપણે તો સ્વામિનારાયણ માટે કુરબાની આપી હોય ને તો એમ થાય કે એની રીતે હું મારી રીતે. નિષ્કુળાનંદ કહે તને શિયું, તારે તે છો બીજું તાન રે, તારે તાન જ બીજું. એટલે આ સમજવા જેવું છે. અને તરત જ જિંદગી અર્પણ કરી અને પછી મહારાજની સાથે વિચરણ કરતા કરતા એ પ્રગટ પ્રભુના દર્શન, એ મોટા મોટા મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા મહાપુરુષોનો યોગ દિન પ્રતિદિન જીવનમાં અભિવૃદ્ધિ થતી ગઈ. આ મહારાજને મળ્યા હતા એ 1863 શ્રાવણ સુદ 6ને દિવસે મળ્યા હતા. પછી વિચરણ કરતા કરતા ગઢપુર આવ્યા. એ દાદાના દરબારમાં મહારાજ સભા કરીને બેઠા હતા અને 1864 કારતક સુદ પૂનમ, જેને આપણે દેવ દિવાળી કહીએ, એ દિવસે આ મહારાજે આ ત્રણેય પરમહંસોને દીક્ષા આપી. જે સુખરામ હતા એનું નામ રાખ્યું ચૈતન્યાનંદ સ્વામી. એ મહાવિદ્વાન હતા, પ્રકાંડ પંડિત હતા, શરીરે થોડાક ભીનેવાને હતા, એટલે સંપ્રદાયમાં એ શામળિયા ચૈતન્યાનંદ સ્વામી નામે પ્રસિદ્ધ થયા. આજે પણ ગઢપુર ધામમાં શામળિયા ચૈતન્યાનંદ સ્વામીની પરંપરાના કેટલાય સંતો છે. આજે જે ગઢપુરના ચેરમેન પૂજ્ય હરિજીવન સ્વામી છે, પૂજ્ય ભાનુ પ્રકાશ સ્વામી વગેરે કેલા કાંઠાવાળા સંતો, આ બધા શામળિયા ચૈતન્યાનંદ સ્વામીની પરંપરાના સાધુઓ કહેવાય. આ બીજા એના મિત્ર હતા અનુપરામ, એને મહારાજે દીક્ષા આપી. એનું નામ પહેલા જ દર્શને એને પુરુષોત્તમ નારાયણનો અનુભવ થયો, સમાધિમાં અલૌકિક ઝાંખી થઈને સ્વીકાર થઈ ગયો. એટલે અનુભવ, એક જ અનુભવે જીવન અર્પણ કર્યું, એટલે એનું નામ રાખ્યું મહારાજે અનુભવાનંદ સ્વામી. આ રીતે એમણે દીક્ષા લઈ સત્સંગના અનેક સારા કાર્ય કર્યા અને સ્વામિનારાયણ ભગવાનનું નામ રોશન કર્યું. લાઈફ ટાઈમ ભગવાનને સંતોની સાથે જીવા અને ડંકો વગાડીને 1909 ચૈત્ર સુદ એકાદશીના પાવન દિવસે વડતાલ ધામથી અક્ષરવાસી થયેલા. આ અનુભવાનંદ સ્વામીના અનેક પ્રસંગો ગ્રંથોમાં લખાયા છે. કાળ કાળનું કામ કરતા હોય છે. આ અનુભવી હતા, એટલે અનુભવીનો અર્થ જ થાય કે અંદર બહાર ભગવાનને દેખતા હતા. શું અનુભવનો અર્થ થાય? અંદર બહાર ભગવાનને દેખવા, એને જ અનુભવ કહેવાય. અને અનુભવ થાય એનો રંગ બદલાઈ જાય. અનુભવ થાય એનો રંગ બદલાઈ જાય, એનો સંગ બદલાઈ જાય, એનું જીવન બદલાઈ જાય. આ મહાઅનુભવી અનુભવાનંદ સ્વામી હતા. બીજા અનુભવાનંદ સ્વામી નિર્માની હતા. કાળ કેવું કામ કરે છે, એક ભક્ત ભગવાનને કેવી રીતે પામે છે. ભાવિનભાઈ, પ્રથમ આ સમજવા જેવો પ્રસંગ છે. કચ્છ ભુજમાં વાંઢિયા ગામના દેવજીભાઈ સુતાર હતા. એ અને એમના ધર્મપત્ની 100 જન્મથી પુરુષોત્તમ નારાયણને પામમાં બ્રહ્મચર્ય પાળતા હતા. ભગવાન સ્વામિનારાયણ મૂળજી બ્રહ્મચારીને સાથે લઈને એના ઘરે ગયા, એના દ્વાર ખખડાવ્યા. કોણ તમે? તો કે તમે જેની વાટ જોતા હતા એ પુરુષોત્તમ નારાયણ છીએ. મહારાજે સમાધિ કરાવી. પછી મહારાજ એના ધર્મપત્નીને કહે છે કે આ તમારા પતિને ક્યારેય આવું થાય? તો કોઈ દી થયું નથી, આજ પહેલું વહેલું થયું. કેમ ખબર નહીં. મહારાજે કે તમે થાળ બનાવો, તમે થાળ તૈયાર થશે ને ત્યાં બધું હરકું થઈ જાય છે. થાળ બનાવ્યો,
થાળ જમી રહ્યા. ત્યાં મહારાજે ચપટી વગાડી જાગ્યા અને કહેવા માંડ્યા કે હો પ્રભુ, આગળ એની પત્નીને જ કહેવા માંડ્યા કે આપણે જેની વાટ જોતા હતા એ કરોડો ભુવનના નાથ, અંતિમ સત્ય, સુપ્રીમ પાવર આ પુરુષોત્તમ નારાયણ છે. મૂળજી બ્રહ્મચારી કે પણ મહારાજ તમે અહીંયા ક્યાંથી ગોતી પાડ્યું આ ઘર? મહારાજ કે જે મારા માટે એક નિયમ રાખે, એક ટેક રાખે, એને હું અનેક વસ્તુ આપું છું. કોક મારા માટે થોડુંક કરે. આ તો 100 જન્મથી બ્રહ્મચર્ય પાળતા હતા. આ એક તાકાત છે સંયમની, સદાચારની. મહારાજ ગયા આ દેવજીભાઈના સંગે કરીને કેટલાય પછી સત્સંગી થયા ત્યાં. મહારાજ પણ ગયા. આ વાંઢિયા ગામમાં આપણે કાલે તો 2 પ્રસંગો લીધા હતા, જય અને તપન. એ જયાનંદ સ્વામી, તપસાનંદ સ્વામી થયા, એ વાંઢિયા ગામના હતા. એ જ રીતે આ વાંઢિયા ગામમાં એક ભૂદરદાસ બ્રાહ્મણ હતા. એમના ધર્મપત્ની નામ હતું ખુશાલીબાઈ. 1832 ચૈત્ર સુદ 20 દિવસે એમને ત્યાં એક મુક્તાત્માનો જન્મ થયો. એનું નામ રાખ્યું રામચંદ્ર. પરિવાર સેવા કરે છે, ભજન કરે છે, સત્સંગ કરે છે અને એમ કરતાં કરતાં જીવનને નિર્વાહ કરે છે. કરતાં કરતાં કાળ ઉપર કાળ જાય છે અને દીકરો હજી 7-8 મહિનાનો થયો તે એવા દેશકાળ આવ્યા કે એ ગામમાં એ રહી શકે નહીં એવી પરિસ્થિતિ સર્જાણી. એ જમાનામાં એમને કાળી મજૂરી કરી અને 700 રૂપિયા ભેગા કરેલા. પછી તો એમના એક મિત્ર હતા, યજમાન સરદારસિંહ એનું નામ હતું. એટલે એ ગરાસિયા સરદારસિંહને બોલાવી અને આ કહે છે કે આ અમે અમારી જીવન મૂડી કોક જે કોઈ 7,000 રૂપિયા છે, આ 7,000 રૂપિયા તમને આપ્યા, આ અમારા છોકરાને તમે સાચવજો, મોટો થાય ત્યારે એને પણ લગ્નની ઈચ્છા હોય તો લગ્ન કરી દેજો. અમે હવે અહીંથી નીકળી જ આવી છીએ, ભગવાનની ઈચ્છા છે પાછા આવશું. ગામમાં રહેવાય એવું ન આવ્યું. તમે જોજો, છોકરો હજી 6-7 મહિનાનો છે, છોકરાને લઈ જાય એવી પરિસ્થિતિ નથી અને મૂકી જવું એ તો માતાનું હૈયું હોય, એ માતા જાણે વેદના કેટલી હોય. પછી આ સરદારસિંહ બહુ સુગ્ન માણસ હતા એટલે એમને એમના બીજા એક ગોર હતા, પાંચાભાઈ બ્રાહ્મણ, અને એમના કાકી હતા કંચનબેન. એમનું તે નિર્મળ સંવર્ણ જેવું કંચન વર્ણની કાયા કહેવાય એવું પવિત્ર જીવન આ નાના રામચંદ્રને એને ત્યાં મોકલ્યો અને આ બધી વ્યવસ્થા પૂરી કરી. અને આ ધીરે 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 જેમ દિવસે નો વધે એમ રાત્રે નો વધે એમ દિવસે વધતા જાય છે. એના માતા પિતા, પાલક પોષક, પાલક માતા જે કંચનબેન હતા, પાંચાભાઈના કાકી, એને સારા સંસ્કારો આપે છે. પછી આ ભચાઉ જિલ્લાનું વાંઢિયા ગામ છે. ભગવાન સ્વામિનારાયણ 1863માં ભુજ પધાર્યા. એ વખતે આમને એમ થયું કે ચાલો આપણે તીર્થયાત્રા કરવા જઈએ. જો કોના ક્યાં કેવી રીતે કેવા સમયે લઈ લેવો એ કર્તવ્ય ભગવાનનું છે, માણસથી ન થાય. એ મહારાજને ભુજમાં રોકાવવું અને ઓલાને તીર્થયાત્રા કરવાનું પ્રેરણા આપી. તીર્થયાત્રા કરતા કરતા ભુજ આવ્યા. ભુજમાં એ વખતે તેવા કાંઈ મોટા તીર્થસ્થાન હતા નહીં, પણ કોઈકે પૂછ્યું ક્યાંય સ્વામિનારાયણનું સદાવ્રત ચાલે છે, આ સ્વામિનારાયણ પોતે આવ્યા છે. એટલે એ પાંચો, એના કાકી અને નાનો આ રામચંદ્ર. જોકે અત્યારે તો રામચંદ્ર નાનો નહોતો, રામચંદ્રની ઉંમર પણ ઘણી થઈ ગઈ હતી, મોટી, કારણ કે 32માં એમનો જન્મ હતો. મહારાજ 63માં આવ્યા, એટલે સમજો કેટલા વર્ષ થઈ ગયા? 31 વર્ષની ઉંમર થઈ ગઈ છે, હજી લગ્ન નથી થયા. કારણ કે આ સમાજમાં એવું છે કે એની માર્કેટ હોય ત્યારે મેળ ખાઈ જાય, પછી માર્કેટ ગયા પછી માલ ખપે નહીં. અને આપણા સત્સંગીજનમાં સ્પષ્ટ લખ્યું છે કે દીકરા હોય કે દીકરી હોય, એને દીકરી હોય પછી 16 વર્ષની થાય એટલે એના સંબંધ કરી દેવા જોઈએ. આજે અમુક અજ્ઞાની માત પિતા, ખોટા મોહાંધ માત પિતા
ભણવાના બાને દીકરાને ભણશે એટલે એને સંબંધ કરી દઈએ તો ભણવામાં ડિસ્ટર્બ થાય. આવું તુચ્છ બુદ્ધિના માતા પિતા દીકરાઓના સંબંધ નથી કરતા, અને એના પરિણામે પછી છોકરા એની રીતે સંબંધ કરીને ભાગી જાય છે. આજે એવી કઈ મેં આનું તારણ કાઢ્યું છે. રજપૂત જ્ઞાતિઓમાં એમાં 16 વર્ષની દીકરી થાય એટલે એને સંબંધ કરી જ દે, અને 20 વર્ષના થાય એટલે લગ્ન કરી દે. 99% રજપૂતની દીકરીઓ ક્યાંય નથી જતી. અપવાદ કોકમાં હોઈ શકે, કારણ કે એ કુદરતની રીતે જે એમાં વિકૃતિ થતી હોય એ થાય જ. તમે એને સંબંધ બાંધ્યો ને તો ત્યાં ત્યાં રમે, નકર સેંકડો જગ્યાએ રમે. તમારું ભણતર બગડવાનું જ હોય તોય. રિયાલિટી આ છે. અને સત્સંગીઓને તો એવું લખ્યું છે કે રજસ્વલા દીકરી થવા માંડે પછી ઘરે રાખે તો મા બાપને ડેલી એક હત્યાનું પાપ લાગે, એટલું એવું લખ્યું છે સત્સંગીજીનું તો. અને આપણા જૂના જમાનામાં બાળ લગ્ન નહીં, પણ એના અમુક ઉંમર, સીતા માતાને 16 વર્ષની ઉંમરે લગ્ન કરી દીધા હતા. સીતા માતાના લગ્ન થયા ત્યારે એને 16 વર્ષની ઉંમર હતી. એટલે આ એ 16 થી 22-23 વર્ષના થાય ત્યાં સુધીમાં દીકરા દીકરીને લગ્ન કરી દેવા એ ગ્રહસ્થના સુખી જીવન માટેની ઉત્તમ ચાવી છે. પછી તમે ન કરો તો એ તમે જે હેતુથી કરો છો એ હેતુ નહીં સરે, પછી રોવાના જ વારા આવશે. અને આવે જ છે ને. કેટલાય સત્સંગીના દીકરીઓ હોય એ મુસલમાનને ત્યાં વહી જાય છે, એવું મેં અહીં અમેરિકામાં જોયું છે, અનુભવ્યું છે. એનું કારણ દીકરાનો વાંક નથી, મા બાપનો મોહ છે. માટે આ પણ આપણા ધર્મગ્રંથો કેમ સંસારમાં જોડાવું એ હોય તો સમજાવે છે. માત્ર ભગવાનને પામવાનું જ નથી સમજાવતા, બધું સમજાવે છે. પણ આપણે એને એ દ્રષ્ટિએથી વાંચીએ અને સમજીએ નવીન બાપા તો. આ મહારાજના દર્શને આવ્યા અને આમ 4 આંખ્યું ભેગી થઈને 4 મિલે 64 કિલે બીચ રહે કર જોડ જાકે મિલન છાતી ઠરે નાચે 7 કરોડ. એ રામચંદ્રના અને મહારાજના હામહામી દર્શન થયા, ત્યાં નાચી ઉઠ્યા. સમાધિ થઈ, સમાધિમાં અનંત ભુવનના નાથના દર્શન થયા. અનેક દેવો, અનેક ઈશ્વરો, અનેક મુક્તો કોટાન કોટી જેની સ્તુતિ કરતા હતા. એવી અલૌકિક અનુભૂતિ થઈ. જાગીને એની પાલક માતાને કહે છે કે માં, મારી એક વિનંતી સાંભળશો? શું? તો કે મારે હવે પુરુષોત્તમ નારાયણને સેવી લેવા છે. મારો જેની માટે જન્મ છે એ આ પુરુષોત્તમ નારાયણ છે, માટે મને એમની સેવા કરવાની રજા આપો. તો કે બેટા હું તો રજા આપું, પણ તારા માતા પિતા તને મૂકીને ગયા ત્યારે આપણા ગામના ગામધણી સરદારસિંહ ગરાસિયાને કહીને ગયા હતા, માટે એની રજા લેવી પડે. સારું, બોલાવ્યા સરદારસિંહને. સરદારસિંહને આવ્યા. મહારાજ કે સરદારસિંહ બોલો. આ બાળકને એના માતા પિતા સોંપીને ગયા તો એમને કીધું હતું કે એમને યોગ્ય ઉંમરે લગ્ન થાય તો કરી દેજો, અને એમની ઈચ્છા હોય પૂરી કરો. તો જો એને લગ્નની ઈચ્છા નથી, હવે એને પુરુષોત્તમ નારાયણને પરણવાની ઈચ્છા છે. પરણું તો પુરુષોત્તમ પરણું, નહીં તો કુંવારી મરું, વર ધર્મનો લાલ વરું. આ ઠેરાવશે, માટે એને તમે રજા આપો. આપી દઉં કે? મહારાજ કે પણ એને બાપા એ વખતે 7,000 રૂપિયા દેતા ગયા ત્યાંનું. તાકે જો મહારાજ આના ખર્ચમાં 3,000 વપરાણા, 4,000 હજી પડ્યા છે, પણ અત્યારે તત્કાળ મારથી 4,000 થાય એમ નથી. મહારાજ કે જે દી તમે આપો એ, આને એક આપો એટલે બધું આવી ગયું, તમારી 71 પેઢીનો ઉદ્ધાર થઈ જશે. પછી એને પણ રાજી ખુશીથી રજા આપી. આ રીતે એના પાલક માતા પિતાની બધાની રજા લઈ અને એમને લઈને મહારાજ ફરતા ફરતા કચ્છ ભુજમાંથી જુનાગઢ, પંચાળા, માંગરોળ, માણાવદર થતા થતા બંધિયા ગામમાં આવ્યા. રાજકોટ તાલુકાનું આ બંધિયા ગામ છે, સરદારની નજીક, વાઘેલાનું બંધિયા કહેવાય. હવે બંધિયા ગામમાં મહારાજ 1865માં આવ્યા. એ વખતે ત્યાંના દરબાર હતા મોળુભા, એમના ભાઈ હતા જેહાજી, આ બધા વાઘેલા પરિવાર. એમની બેન હતા લખીબા, એને લક્ષ્મીબા તરીકે સત્સંગીજીમાં લખ્યા છે, સંસ્કૃતમાં લક્ષ્મીબા. એના લગ્ન રાજકોટના જાડેજા રલમલજી સાથે થયેલા. અને એ એટલા પ્રેમી હતા કે એની પ્રેમ ભક્તિને વશ થઈને મહારાજ 7 વાર તો રાજકોટ પધાર્યા. એનો બગીચો આજે જે આપણે
રાજકોટમાં જે કાંટા વગરની બોરડી છે એ રાજ પરિવારનો બગીચો હતો અને એ બગીચામાં બોરડી હતી અને એ લક્ષ્મીબાના પ્રેમને આધીન થઈને મહારાજ એ બોરડીએ ઝૂલેલા છે. એની પૂજામાં મહારાજ આવતા. જો સાચા હૃદયના કોઈ ભક્ત હોય, એ ભાઈ હોય કે બેન હોય, મહારાજને વારો તારો નથી. આપણે સાચા પ્રેમી થવાની જરૂર છે. મેં કાલે વાત કરી હતી કે મહારાજ વરજાંગના જાળિયા પધાર્યા, ત્યાંના રતનબા હતા, એમના ધણી નાગા સાંગા બાબરિયા હતા આહિર, એના ઘરે મહારાજ હતા. અને મહારાજ ઢોલીએ બેઠા હતા અને રતનબા મહારાજ માટે થાળ બનાવતા હતા. તો બીજી બહેનનો દર્શન કરતા, એમાં મહારાજના ખભે હાથે થઈને એક મકોડો ચડ્યો. તે નાની દીકરી પ્રેમ એ ભાળી ગઈ, તો પટ લઈને મકોડો ઉતારી નાખ્યો. મહારાજ કે તે મારો મકોડો કાઢ્યો, હું તારા બધા દોષ કાઢી નાખીશ. સાચો પ્રેમ જોવે. બીજા કે મહારાજને ઉપવાસ પાડશે. મહારાજ કે ઉપવાસ નહીં, એના ઉપવાસ પડવાના ગયા. તો ભગવાન છે. તરક તળાવમાં એમના લગ્ન થયા હતા. ખેતી કરે પ્રેમભાઈ એમના ઓલા પરિવારજનો સાથે. કપાસ થાય તો કપાસમાંથી હાથે ચાદર કરે સંતો માટે, અને વચ્ચોવચ હાંધો આવે. મહાપુરુષાનંદ સ્વામી 1939માં આવ્યા, તે કેળીમાં હાંધો આવ્યો. એ જોઈને આ કે છે મહારાજે પ્રેમભાઈને દર્શન દીધું. એ કે તમે વચ્ચે હાંધો આવ્યો, એ વખતે પાછું હતું આપણે 100થી લેવાનું, એટલે આમ જાડો થાય. અત્યારે જો હંસાની સિલાઈ તો હતી નહીં, એટલે વચ્ચે હાંધો મારેલો. મહારાજ કે આમ જો મારો વાહો જો કે ભરોળું પડી ગઈશ કે. અરે પ્રેમભાઈ, મહારાજ થયો. મહારાજ કે તમે વચ્ચે હાંધો આવે એવું ચાદર બનાવો છો, અને મહાપુરુષ સ્વામી ધ્યાનમાં બેઠા હોય ને આમ દે, એટલે મહાપુરુષ સ્વામીને વાગે મને વાગે છે. હે સંત હરિ એક રૂપ હે, જાનત વિરલા કોઈ, સંત હરિ में तद रूप है, સિદ્ધાંત બાત હે સોય. પ્રેમાનંદ સ્વામી ધ્યાન મંજરીમાં લખે છે. હે સંત અંગ હરિ અંગી હે, જૂ દેહ માહી જીવ, સુમન બાસ બસી રહી, જૂ પય માહી ઘીવ. દૂધમાં ઘી રે, પુષ્પમાં સુગંધ રે, દેહમાં જીવ રે, શેરડીમાં રસ રે, એમ સંતમાં સહજાનંદ રે. એટલે સંત સેવા તો ભગવાનની સેવા થાય. મહારાજ કે એવા સંતના દર્શનથી અનેક પતિતનો ઉદ્ધાર થઈ જાય છે. આ પુરુષોત્તમ નારાયણનું વચનામૃતનું પ્રમાણ છે. પ્રથમનું 37મું. આ મહારાજ કે મહાપુરુષ સ્વામી ધોતીઓ ઓઢે મને વાગે છે. પછી તો એને 3 સાંધાવાળું ધોતિયું બનાવ્યું, અને જીવા ત્યાં સુધી માત્ર એક ગરીબ પરિસ્થિતિથી એક જ ધોતિયું જ ઓઢાડતા. દર વર્ષે સંતો આવે એને ધોતિયા ઓઢાડે કપાસમાંથી. અંતકાળ આવ્યો ત્યારે જેટલા સાધુને ધોતિયા ઓઢાડ્યા હતા, એટલા બધા સાધુને લઈને ભગવાન સ્વામિનારાયણ 1956 માગશર સુધી એકાદશી દિવસે એને તેડવા આવ્યા, અને એના જન્મને ધન્ય ધન્ય બનાવી પ્રેમભાઈને અક્ષરધામના અધિકારી બનાવ્યા. એક મકોડો ઉતારવાની સેવા કરી. બાકી તમે ગોળમાં ઘીમાં ચડતા છે, કેટલા મકોડા ઉતારતા હશો? હે બધે ઉતારતા જ હોય ને. બાપ કોની શું કરો છે મહત્વ નથી, કોની માટે કરીએ છીએ મહત્વનું છે. આ રામાનંદ સ્વામી આ મૂળુભા દરબારના બહુ સમજવા જેવો પ્રસંગ આવે છે. હવે હીરકભાઈ, રામાનંદ સ્વામી 1841માં આ મુક્તાનંદ સ્વામીને સરદારથી લઈને બંધિયા પધાર્યા. સ્વામીને અહીંયા મુક્તાનંદ સ્વામીની દીક્ષા દેવી હતી. ત્યાં મૂળુભાના પત્ની નાની બા કે પછી કે ઓલા સરદારવાળા આવશે ને તો ડખો આપણા ઘરમાં થશે, સાધુ ગમે એને પકડી આવે ને દીક્ષા દઈ દે, પછી તકલીફ તો આપણે વેઠવાની ને. એને જ્યાં દેવી હોય ના દે, જવા દો. હવે આ વાત રામાનંદ સ્વામી પાસે આવી. એટલે રામાનંદ સ્વામી એમના ઘરે મુક્તાનંદ સ્વામી દીક્ષા ન દીધી. સ્વામી મુકુંદાસને લઈને લોજમાં ગયા, અને પછી વસંત પંચમીના પાવન દિવસે 1842માં મુક્તાનંદ સ્વામીને મહારાજે રામાનંદ સ્વામી દીક્ષા દીધી. મુકુંદાસમાંથી મુક્તાનંદ સ્વામી નામ પાડ્યું. પણ પછી ખબર પડી કે જેના ઘરે ગુરુદેવ રામાનંદ સ્વામી દીક્ષા દેવાના હતા,
એ તો પુરુષોત્તમ નારાયણ એને ગુરુ માને એવા સક્ષમ હતા, અને અમારથી મોટી ભૂલ થઈ ગઈ, તક ચૂકી ગયા. આ તકની બહુ મહત્તા હોય છે. તકને આગળ વાળ ને પાછળ ટાઈલ હોય, પાછળથી પકડો જાય તો વાંહે ટાઈલ્યો આવે, પછી કાંઈ હાથમાં ન આવે. માટે જ્યારે આપણને ઓપોર્ચ્યુનિટી મળી હોય તો એને વધાવી લેવી. અને પછી કાયમ પસ્તાવો થતો હતો. અને મહારાજે કોઈને એને ઘરે દીક્ષા જ ન દે, મહારાજે ગમે ને હાલતા દીક્ષા દેતા. પછી તે દિવસે એ નાની બા અને મોળું બા બે મહારાજના પગ પકડીને રડ્યા કે મહારાજ, મુક્તાનંદ સ્વામી જેવા મહાસંતને અમારા આંગણે દીક્ષા આપી હતી, પણ અમે અવસર ચૂકી ગયા. જો શું કામ ચૂકી ગયા? મહિમા નહોતો. બે ત્રણ પ્રસંગો કહું કે વસ્તુ અમુક મહિમા ભગવાનને, ભગવાનના સંતનો મહિમા દવાની જેમ ન હોવો પડે, હવાની જેમ હોવો પડે. હું દવા ક્યારે લેવી? માંદા પડવી ત્યારે. અને હવા સૂતા હોય તો લેવાની, જાગતા હોય તો લેવાની, ઘરમાં લેવાની, બારે લેવાની, ગાડીમાં લેવાની, જોબે ગયા હોય ન્યાય લેવાની. આપણા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન થાય છે, એ કેટલી વાર થાય? નોન સ્ટોપ. મહિમા છે એ નસમાં ધબકતું લોહી છે, એ નોન સ્ટોપ વહેવું પડે. અને પહેલું જ વચનામૃત એ કે વર્ષોથી સત્સંગ કરે તો હેત કેમ નથી થતું? કે જે હેત ભગવાનનો મહિમા સમજાવનાર સાધુ ક્યારેક પોતાની કમજોરી ઉપર, ખામી ઉપર કે આ તમારી ખામી કહેવાય, ત્યારે એનો અભાવ હશે કે આવું જ કંઈ હતું હશે. એ સંતના અભાવ. એટલે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. અન્ય ક્ષેત્રે એટલે બીજા જે તીર્થોમાં પાપ કર્યા હોય, સંત રૂપી તીર્થ એ મટી જાય છે, અને સંત રૂપી તીર્થમાં પાપ કરી વજ્રલેપ થઈ જાય છે. જે તીર્થમાં કંઈક પાપ કર્યું છે ને કોઈ સંતના પગ પકડશે તો મટી જશે, પણ સાધુનો અભાવ લીધો છે, ભગવાન કે આને હું છોડી દઈશ. એટલે આ સમજવા જેવું છે મહિમા. તમે વિચાર કરો, એક દિવસ મહારાજ અલૈયા ખાચર મહારાજના પગ પકડીને કે અખંડ નૈષ્ઠિક બ્રહ્મચારી ભગવાનની માટે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા હતા. મહારાજને કે મહારાજ કોઈનું ન હોય તે વળ પડી મારી રસોઈ રાખી લેવાની. સમજવા જેવા પ્રસંગ કહું છું તમને હીરકભાઈ. અને મહારાજ સાંભળો, તમે કહો એ માટે હું પ્રાણની પથારી કરવા તૈયાર છું. મહારાજ ને સંતો એના ઘરે ગયા તો ઊભા ઝાડમાં મહારાજના ઘોડિયું, ભક્તોની ઘોડિયું બળદ મૂકી દીધા. બધા કે બાપુ આ અરે કે ભગવાનને, ભગવાનના ભક્તની આગળ આ ખેતરની શું વસાત? ઊભા ખેતર ચડાવી દેતા મહારાજની ઘોડિયું માટે. આટલો મહિમા. અને મહારાજ રાજી થયા, માગો. કે મહારાજ મારા દરબારમાં કોઈ મરે તો એ અક્ષરધામમાં જાય એવું વરદાન આપો. પુરુષોત્તમ નારાયણના દરબારમાં કોઈ દેહ તજે તો ધામમાં જવાનો કોલ આપેલો. અને મહારાજની સાથે એકવાર વિચરણ કરતા હતા અને અમુક દુષ્ટ લોકો મહારાજને ઘેરી વળ્યા તો એને ઘોડીની ઘુમર નાખી અને પોતે હેઠા પડી ગયા. પોતે પડીને ઓલાને ભગાડ્યા, મહારાજને ઉગારી લીધેલા. મહારાજે વરદાન આપેલું, બોલો માગો અલૈયા ખાચર, તમારી અંતકાળની લીલા થાય, અંતર્ધ્યાન એનાય મને કહેજો. અને બોલાય એટલું નહીં, એ દાદા અલૈયા ખાચરના નળિયા કોક ચાળતા હતા કુંભાર, અને એમાં એના પાપે કરીને તેડવા આવ્યા કે બાપુ બચાવજો. આમ બાપુએ આમ કર્યું ને તો યમદૂત તો ભાગી ગયા વંડી ઠેકીને. ઓલે હેઠે પડ્યા એ કે બાપુ તમારી દ્રષ્ટિ ફાટે ને જમદૂતની ફેં ફાટે. આવા એટલા મહિમાવાળા, કોઈ સામાન્ય નહોતા. એના દરબારમાં એનો નોકર જેહલો ધામમાં ગયો તો એના કાકા આવીને કહે છે, તું તો અલૈયા કહેતો હતો મારા દરબારમાં મરે એ ધામમાં જાય, આ જેહલો મરી ગયો, ક્યાંય કોઈએ ભાળ્યું નહીં. કે અમને તો એવું નથી માગતું કે ધામમાં ગયો હોય. એ કે જેહલાને કે અત્યારે શમશાનમાં લઈ ગયા, હાલો કાકા કે હું તમે બે હારે જ આવી. અને જેહલો ચિત્તામાંથી ઊભો થઈને બોલે કે સ્વામિનારાયણ ભગવાન મને ધામમાં લઈ ગયા છે, તો કે તમે સત્સંગી થશો. અને ન બોલે તો હું ચિત્તામાં એની હારે હળગી જઈશ. કેટલી ખુમારી છે ભગવાનની! આપણે બોલી શકીએ આવું? આવી ખુમારી વાળા હતા, કોઈ સામાન્ય નહીં. પણ આટલી ખુમારી હતી. પણ નિર્મળભાઈ જ્યાં પ્રસંગ આવ્યો ત્યાં એવો સમય આવી ગયો કે ગયા
અને કે જેહલાને આમ હાથે ટાપલી મારીને કે સ્વામિનારાયણ કે ઓઠ જેહલા, ચિત્તામાં જ બેઠો થયો કે સ્વામિનારાયણ ભગવાન મને ધામમાં લઈ ગયા હતા, તમે અહીંયા આ બાપુએ બોલાવ્યો એટલે પાછો મોકલ્યો. બાપ એ તો સુખ સુખ ને સુખ, ત્યાં દુઃખ નો નહીં લેશ, એ ધામમાં જાણજો નહીં કાળ માયાનો ક્લેશ. ભગવાનનો મહિમા જેહલો માંડ્યો ગાવા. એના કાકા કે ધન્યવાદ લૈયા, તું હાચો, તારા ભગવાન નહીં હાચા, તને આપેલા વરદાન નહીં હાચા, પણ બાપ મારથી કંઠી ન બંધાય. આ અમુક નો સુધરવાનો હોય નો સુધરે, એના પૂર્વના પાપ વળગ્યા હોય ને એ. એટલે આટલો મહિમા હતો. અને એવું કહેવાય છે કે અલૈયા ખાચરે મહારાજનો મહિમા સમજાવીને 2000 તો સત્સંગી કરેલા, અને 100 જેટલા તો સાધુ કરી દીધેલા. આપણે તો આપણા દીકરાને કુવ્યસન થઈ ગયું તો નથી મુકાવી શકતા, એને સંસાર છોડાવી દીધેલો. આટલો ભગવાનનો મહિમા હતો. પરંતુ એ બીજાને મહિમા કહેતા પરને કહેવામાં પ્રવીણ છે પૂરો, પોતાનું તો નવ પેખે રે. બીજાને કહેવામાં પૂરો અને પોતાનું જોવાનું રહી ગયું. એટલે એથી ભૂલ બીજી કય ભારી, સૌથી સરસ આપ લેખે રે. 64 પદી કે એનાથી બીજી ભૂલ કઈ કે પોતાને જ સૌથી શ્રેષ્ઠ માનવા માંડ્યા. હવે તમે જો આટલા વરદાન આપ્યા હતા, મળદું બેઠું કરે એની તાકાત હતી. અરે એકવાર તો કે મારા જે વડવાઓ હતા એ બધા તો બિન સત્સંગી હતા, અને તમે કહો છો કે એને એક પોતાના કોળમાં એક ભગત થાય ને 71 પરિયા તળે, તો મારા વડવાઓ તર્યા છે કે હજી જમપુરીમાં ગયા છે ખાતરી? હું મહારાજ કે તરી ગયા છે? તો કે ખાતરી આપો તો મનાય, ખાતરી આપો તો મને. મહારાજ કે આપી દઈએ. મહારાજે સમાધિ કરાવી અને એક ધામમાં ગયા, અને એના વડવાઓ ધામમાં હતા, એને મળ્યા અને કે છે કે તમે ધામમાં છો તો જોયા, પણ ખાતરી માગે ત્યાં કે ત્યાં ગામના પાદરમાં જ્યાં એમની વાડીએ મહારાજ સભા કરીને બેઠા છે, ઝાડથી 10 હાથ દૂર 3-4 ફૂટનો ખાડો કરજો, ન્યાય મેં 10,000 ને દોણી દાટી નીકળશે. અને કાઢ્યા. એમ અલૈયા ખાચર ને કે અમારે તો મહારાજ બાપા ધામમાં ગયા એનું પ્રમાણ મળ્યું, અને 10,000 રૂપિયા મળ્યા એ બીજું પ્રમાણ મળ્યું, ડબલ લાભ થયો. અને આ તો પહોંચ્યાના પ્રમાણ. અલૈયા ખાચર આટલી પ્રમાણ પ્રતીતિ હતી તો એ પોતામાં શ્રેષ્ઠતા મનાણી. એટલે એ પછી બધાનો અભાવ આવવા માંડ્યો. એમાં મહારાજ એક દિવસ મુક્તાનંદ સ્વામીને કે મારા સ્વામી સત્સંગમાં શ્રેષ્ઠ હરિભગત કોણ? મુક્તાનંદ સ્વામી કે દાદા ખાચર. તે જોબન પગી દાદા ખાચરના પગમાં આલોટવા માંડ્યા ને અલૈયા ખાચરને એમ થયું હું નહીં. જો પોતામાં શ્રેષ્ઠતા મનાણી, અખંડ બ્રહ્મચર્ય પાળતા હતા તોય તે પોતામાં શ્રેષ્ઠતા મનાણી, તો મહારાજનો અભાવ આવ્યો. એટલે મેં કીધું કે મહિમા એ દવાની જેમ નહીં, હવાની જેમ લેવો પડે. મહિમામાં ઓટ આવી ગઈ એટલે અભાવ આવ્યો. ભગવાનના ભગત હારે જો સમાન થઈ ગયું. ભગવાનનો મહિમા સમજતા હતા, વાંધો ક્યાં પડ્યો? ભગત હારે. અને આપણે ભેગું કોની રહેવાનું છે? અક્ષરધામમાં તે મહારાજના સિંહાસનમાં બેહવાનું છે કે મુક્તોની પંક્તિમાં બેહવાનું છે? માટે આપણે અત્યારે જેની સાથે રહેતા હોઈએ ત્યાં આવો મુક્ત ભાવ કેળવવો બહુ જરૂરી છે. મહારાજ તો એવું કહેતા કે સંત અર હરિજન માહી, મુક્ત ભાવ જઈ દઢ રખત, આધુની મુક્ત હો જાય, એસો પ્રતાપ હે સમજવું કો. સામાન્ય હોય પણ સંતો ભક્તોમાં મુક્ત ભાવ રાખે. શેમાં? અને મહારાજને મહારાજ તરીકે સ્વીકારો, સંતો ભક્તોને મુક્ત તરીકે સ્વીકારો. ભગવાન ખુદ આપણને આ શીખવાડે છે. આનંદ ગોપાળાનંદ સ્વામી વિજ્ઞાન કહે છે. આ અનુભવાનંદ સ્વામી એવા હતા. આ જો તક ચૂકી ગયા પછી લાઈફ ટાઈમ પસ્તાવું પડ્યું અલૈયા ખાચરને. પછી મહારાજે અંતકાળે બોલાવ્યા તો મહારાજના દર્શન ન કર્યા. આમ ઓળીએ હાથ દઈને ઉભા રહ્યા અને પછી કહેતા હતા મદદ કરો મહારાજ, આસોજી મદદ કરો મહારાજ. બહુ રડતા હતા. અને પછી મહારાજે દિવ્ય દર્શન આપીને ધામમાં તેડી ગયા. આજે તે ધામમાં બેઠા છે, આપણે એનો અભાવ લેવાની જરૂર નથી. મારે તે કહેવું છે કે સમયે આપણે ચૂકી જાવી તો મહારાજને મોટાએ ઘણું કર્યું હોય તો પાછળથી પસ્તાવો પડે. આ નાનબાને મોળુબાને મુક્ત રામાનંદ સ્વામી જેવા જે સાક્ષાત્કારી અનેકને અનુભવ કરાવી દેતા હતા, અક્ષરધામનો કે બીજા ધામનો સાક્ષાત્કારી સાધુ હતા, તો એ કે આ આપણે આવે તો આપણને જ દુઃખ આવે. આ પરિવારનો
પ્રેમ છે એવો પોતાના ગુરુમાં પણ ન કહેવાય, સંતમાં પણ ન કહેવાય. પછી સમજો 41ના રોતા હતા, અત્યારે કેટલો આવ્યો? 66નો સમય આવ્યો, 67નો. કેટલા વર્ષ રોવાનો વારો આવ્યો? સમય ચૂકી ગયા તો 20 ને 7, 26 વર્ષ સુધી રોયા. પછી કહે છે કે મહારાજ કૃપા કરો, અમારે ત્યાં એક સાધુને દીક્ષા આપો. પછી મહારાજે આ વાંઢિયાના રામચંદ્રને એ બંધિયાના મૂળુભાના દરબારમાં દીક્ષા આપી. અને પહેલા જ દર્શને એને પુરુષોત્તમ નારાયણનો અનુભવ થયો હતો, એટલે એનું નામ પણ અનુભવાનંદ સ્વામી રાખ્યું. જૂના ખરડામાં શરતચૂકથી આનું નામ મહાનુભાવાનંદ પણ લખ્યું છે, પરંતુ સંપ્રદાયના તમામ ગ્રંથોમાં મહાનુભાવાનંદ નામના સંત એક જ હતા. એ પ્રસિદ્ધ છે કુરુક્ષેત્રના. જ્યારે અનુભવાનંદ નામના 2 હતા, અને એક જગ્યાએ આનું નામ અનુભવાનંદ પણ લખ્યું છે. એટલે આને મહાનુભાવાનંદ સ્વામી એક જગ્યાએ લખ્યું છે પાછલાવાળાએ, પણ એની જગ્યાએ અનુભવાનંદ સ્વામી નામ છે એ જ બેટર ગણાય. કેમ? જે અનુભવાનંદ સ્વામી 2 હતા, મહાનુભાવાનંદ એક જ હતા. અને મહાનુભાવાનંદ સ્વામીએ પોતે પોતાનો ગ્રંથ લખ્યો છે, એમાં પણ પોતાનો પરિચય આપ્યો છે. એટલે આ રીતે મહારાજે રાજી થઈ એમના દરબારગઢમાં આ અનુભવાનંદ સ્વામીને દીક્ષા આપી. 14 વર્ષ સુધી એ મહારાજની સાથે રહ્યા. નિત્યાનંદ સ્વામી પાસે ભણી ગણીને મોટા વિદ્વાન થયા હતા. અને પછી જ્યારે એમના માતા પિતા ખુશાલીબાઈ ને ભૂદરભાઈ હતા, આ દીકરો પરમહંસનો થયો, તો એનો અંતકાળ આવ્યો ત્યારે મહારાજ આ અનુભવાનંદ સ્વામીને લઈ એના મા બાપને એક સાથે દર્શન આપી 2 મા બાપનો એક સાથે ઉદ્ધાર કરેલો. આમ એક ભગવાનનો ભક્ત થાય તો ભગવાન એનું બહુ મોટું કામ કરે છે, એ આના ઉપરથી દેખાય. જ્યારે 1878માં મહારાજે અમદાવાદમાં પ્રતિષ્ઠા કરી, ત્યારે ત્યાં આનંદાનંદ સ્વામીની સાથે આ અનુભવાનંદ સ્વામીએ રહી અને ખૂબ મંદિરની સેવા કરેલી. અને પછી એ વિશેષતઃ ત્યાં અમદાવાદ દેશમાં રહેતા હતા. મહારાજ 1882માં જ્યારે કારતક વદ ત્રીજે વડતાલથી વડોદરા જતા અને સાકરદા ગામના પાદરમાં રાત રોકાણા હતા. જ્યારે મહારાજ સાકરદા ગામના પાદરમાં રાત રોકાણા, એ વખતે મહારાજ સવારમાં મહીસાગરમાં સ્નાન કરીને ઊભા, મહારાજને દાઢ દુખતી હતી. મહારાજ કે એટલે કોઈક દાઢ કાઢે એવું છે, સમજાણું? એ વખતે આપણું આવું હતું નહીં, દાંત હરખા કરવાનું. દાઢ દુખતી હતી મહારાજને. અનુભવાનંદ સ્વામી કે મહારાજ એનો તો હું કારીગર, જોલો કારીગર. વનમાં જઈ એક નાનું પાંદડું લઈ આવ્યા અને મહારાજને આમ છે પાંદડું મોઢામાં રાખ્યું, ત્યાં દાઢ હાથમાં આવી ગઈ. પછી એ દાઢ એને રાખી લીધી હતી, કાયમ એની પૂજા કરતા હતા. અને એ દાઢ પછી ગોપાળાનંદ સ્વામી પાસેથી એ બહુ ઊંચી સ્થિતિ પામેલા અને ગોપાળાનંદ સ્વામીને આપેલી. ગોપાળાનંદ સ્વામી પાસે 2-3 મહિના રોકાય, સ્વામીનો સત્સંગ કરી અને ઉચ્ચ સ્થિતિને પામ્યા હતા. ત્યાં વડતાલના સંત માધવદાસ સ્વામી લખ્યું કે અનુભવાનંદ અને ઘનશ્યામાનંદ તેહ દઢ મને લીલા ચિંતવે રામદાસજી સંત એહમ. આ અનુભવાનંદ સ્વામી, ઘનશ્યામાનંદ સ્વામી રાત દિવસ ભગવાનની લીલાનું ચિંતન કરતા હતા. પછી એ જે ગોપાળાનંદ સ્વામીને દાઢ આપેલી, આ તો અનુભવાનંદ સ્વામી પછી ધામમાં ગયા, પરંતુ એ દાઢ ગોપાળાનંદ સ્વામી રઘુવીરજી મહારાજને આપેલી. અને એ પરંપરામાં આજે પણ આ અનુભવાનંદ સ્વામીએ મહારાજની 1882 કારતક વદ ત્રીજને દિવસે જે દાઢ કાઢી હતી, એ આજે વડતાલ ધામમાં અક્ષરભુવનમાં પહેલા માળે ઊભા ઘનશ્યામ મહારાજ છે, એની ઉપર જે દાઢ છે એ અનુભવાનંદ સ્વામીએ કાઢેલી દાઢ છે. આ બહુ સમર્થ થયા હતા અને સ્થિતિ પામે એ તો પછી બોલે ને બ્રહ્માંડ ડોલે. કપડવંજમાં ભૂદરજીભાઈ બહુ મહાન ભક્ત થયા, એ અહીંયા મંદિર બંધાવતા હતા. ત્યારે આ અનુભવાનંદ સ્વામી મંદિર બાંધવા ત્યાં ગયેલા અને મંદિર પૂરું થયું, માળવાનું હતું. એ જમાનામાં તો બધું લાકડાનું જ કામકાજ હતું, આરસીસી તો હતું નહીં, તો લાકડું જોતું હતું પણ લાકડા મળે નહીં. કોક કે સ્વામી અહીં લાલદાસ પટેલની વાડીમાં લીમડા છે પણ એ સત્સંગી નથી. સ્વામી કે સત્સંગી નથી, વાત તો સાચી, પણ એને કાંઈ જરૂરિયાત છે? કારણ કે હાટે હાટે પાટે દઈ શકાય. કે એને દીકરા નથી. સ્વામી કે બોલાવો. એ કે જેટલા લીમડા આપો એટલા દીકરા આપો. 2 લીમડા આપ્યા અને 2 લીમડાના 2 દીકરા એ લાલદાસ પટેલને અનુભવાનંદ સ્વામી આપ્યા. સ્થિતિ કેવી છે?
ઝાડવાના જીવને સીધો ટ્રાન્સફર કરી લક્ષ 84માં જતા હોય એની ઉપર લીટા મારી કર્મ ઉપર કૂચડા મારીને સીધા માણા બનાવી દે, સત્સંગીને ઘરે આપે અને એ પાછા સત્સંગ કરીને અક્ષરધામના અધિકારી બને. આવા અનુભવાનંદ સ્વામી મહા સમર્થ સંત હતા. સંવત 1816 ફાગણ સુદ પાંચમના દિવસે જ્યારે ગોપીનાથજી મહારાજના હસ્તક રઘુવીરજી મહારાજના હસ્તક ગોપીનાથજી મહારાજની પાસે હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી ત્યારે આ અનુભવાનંદ સ્વામી પોતાના મંડળ સાથે અહીંયા આવ્યા હતા. અને પછી એ ગઢપુરમાં જ રોકાયા હતા. અને ગઢપુરમાં રોજ મહારાજના એક કારણ કે એને લીલા ચિંતાવાનું અંગ હતું એટલે લક્ષ્મીવાડી, ભક્તિબાગ, ઘેલાનો ઘાટ આ બધે દર્શને જાય અને મહારાજના ચરિત્ર સંભાળે. ત્યાં આંખમાંથી ભાદરવા અને શ્રાવણના સરડા વહેતા એ માસુરની ધારા થતા આવી પ્રેમી હતા, ભાવ વિભોર બની જતા હતા. એક દિવસ એ હરિકૃષ્ણ મહારાજને ગોપીનાથજી મહારાજે પોતાના કંઠમાં પહેરેલા હાર અનુભવાનંદ સ્વામીને પહેરાવ્યા અને કીધું કે સ્વામી ચિંતા કરતા નહીં, અમે તમને આવતી 1918 વૈશાખ સુદ 3 દિવસે તેડવા આવશું. એમ મહારાજે 15 દિવસ અગાઉ એને દર્શન દઈને કીધું. પછી એને જાહેર કર્યું કે આવતા 1918 વૈશાખ સુદ 30 એટલે આપણે પરશુરામ ભગવાનની જયંતિ કહીએ, ચંદન યાત્રા કહેવાય, ચંદન જયંતિ અને અખાત્રીજ પણ કહેવાય. એ દિવસે પાંડવોને સૂર્ય ભગવાને અક્ષય પાત્ર આપેલું એટલે એનું નામ હતું અક્ષય તૃતીયા. પણ આપણે પછી ટૂંકમાં સમજ્યું ને એટલે અક્ષય તૃતીયાનું અખાત્રી કરી નાખ્યું. એ પાવન દિવસે પુરુષોત્તમ નારાયણ હજારો સંતો ભક્તો મુક્તોને સાથે લઈ અમને તેડવા પધાર્યા અને તેડીને આ કહે છે આ અનંત મુક્તો સાથે મહારાજ આવ્યા છે, હું ધામમાં જાઉં છું. આમ સ્વતંત્ર થકા ગઢપુર ધામથી 1918 વૈશાખ સુદ 3 દિવસે સ્વતંત્રપણે ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહનો ધારણ કરી પુરુષોત્તમ નારાયણ સાથે પ્લેનમાં બેસી અને અક્ષરધામના અધિકારી થયા અને પુરુષોત્તમના મહાસુખમાં ડૂબી અને મહાસુખે સુખિયા થયા. આવી રીતે આ બે અનુભવાનંદ સ્વામીના આજે આપણે પ્રસંગ કયા વિશેષ આવતીકાલે. અસ્તુ. જય સ્વામિનારાયણ.